ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો મિત્રો, સાંજના 6:30 વાગ્યા છે અને મેં કીધું ચાલો આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ. અને હજી જસ્ટ ઓફિસેથી આવ્યા, ચા પાણી પીવડાવ્યા છે એટલે વાંધો નથી, થોડુંક મૂડ આવી ગયો છે. હા, તો કેવું ચાલે છે મિત્રો? મજામાં છો ને? વરસાદ આજે બહુ પડ્યો અહીંયા. સવારનો 6 વાગ્યાનો વરસાદ ચાલુ હતો, હજી સુરતમાં તો ચાલુ જ છે, અહીંયા રહી ગયો છે. એટલે વરસાદ બહુ પડ્યો છે. તમારે છે કે નહીં એ મને કોમેન્ટમાં કહેજો. અને જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને પહેલાં આને કેમ એન્ટેના ઊંચું કર્યું? એન્ટેના થાકી ગયું છે. કેમ? લેસન કર્યું. મારો ટાકો છેલો. લે, વરસાદ આવ્યો તો હવે લેસન થઈ ગયું તારે? તો હવે શું કરવાનું? મોબાઈલ જ જોવાનું કે ભણવાનું છે? હવે ભણવાનું જ હોય એમાં. તારે હવે ડૉક્ટર બનવું હોય તો તારે ચોપડી જ નહીં મૂકવાની, મોબાઈલ મૂકી દેવાનો. હા, અને તારે તારે શું કરવાનું? પછીની વાત છે ને, અત્યારે શું કરવાનું? પ્રેક્ટિસ કરું છું, આરામ કરવાની. એ પ્રેક્ટિસ ની નથી જરૂર. સાચી વાત ને? એ પ્રેક્ટિસ ની નથી જરૂર. હા, એને દાંત નો આવે? એ કઈ રોબોટ છે? તો પછી હા, તો એમાં તો પછી તો શું છે આજે નવીનમાં? તો પછી રાખડી બાખડી લાવી કે નહીં? કાવ્યાને લાવવાની, મોકલાવાની નહીં, બાંધવાની છે એ રાખડી. એ તો તે મારી મોકલાવી. તારી રાખડી તું લાવી? કેમ મારી રાખડી? તારે નહીં બાંધવી પડે, તું બાંધ દે તો સારું. લે, કાવ્યા ધારાને રાખડી બાંધશે, ધારા કાવ્યાને રાખડી બાંધશે. સવારનો 6 વાગ્યાનો વરસાદ આવતો હતો ને, હા, બપોર 3 વાગ્યા સુધી. તો હવે શું કરશું? અને માર્કેટનું તો વાત જાડે પાણી આયેલા જતા હતા પાછા. અને વરસાદ એટલો બપોર સુધી વાંધો ન આવ્યો, કારણ કે બપોર સુધી લાઈટ આવી તો વહી ગઈ હતી. તો કેટલા વાગે? 9:30 વાગ્યાની લાઈટ વહી ગઈ હતી. હમણાં 4:30 વાગે આવી. તો મિત્રો, બપોર સુધી વરસાદ હતો ને આખો દિવસ લાઈટ નહોતી, એટલે એ જરાય હેરાન નથી થયા, કારણ કે ટાઢું વાતાવરણ છે. એટલે બહુ એને ચોખ્ખે છે ને, ઠંડી વાતી હતી એ લોકોને. એટલે કાવ્યા દાંત કાઢે, ઠંડી વાતી હતી, એટલે એને વાંધો જરાય નથી આવ્યો. બરાબર ને? આવું જ કહેતી હતી ને? હા. તો હવે છે ને, એ જો આપણે છે ને રાખડી 2 બહેનોને મોકલાવી દીધી છે. બરાબર, 2 બહેનોએ મને મોકલાવી દીધી છે મને રાખડી. કુરિયર આજે મળી ગયું છે, પણ એ આપણે દેખાડશું રક્ષાબંધનને દિવસે. અને મહેમાન પણ આવવાના છે, રાખડી બાંધવા આવવાના છે. અને અમારે એક ત્રીજા બેન ને એવા તો 7 બેનું બધાની ધીમે ધીમે રાખડીઓ આવે છે. મારે તો ભાઈ હોય તો ખરા ને ભાઈ. હવે હજી બીજી રસ્તામાં છે, હજી એના રસ્તામાં આવી જાય. હા, ઉપાધિ નથી. અને ધારાએ રાખડી બાંધવાની છે. કોને બાંધશે નહીં આપણે તમે જોજો, બહુ આનંદ આવશે. આગળ જેમ જેમ વિડીયો આવશે એમ તમને ખબર. ને કાવુબેન ની રાખડી કોને બાંધવાની છે? તે મોકલાવી દીધી, કુરિયર કરી દીધી ભાઈઓને. કાવુબેન ને 2 ભાઈઓ, એક રિષભભાઈ, 3 ભાઈઓ. 3 ભાઈઓ. ઓહો, કાવુબેન ને 3 ભાઈઓ છે, એક રિષભ, એક ફેનિલ ને એક સ્વયંભાઈ. આ 3 ભાઈઓને કાવુબેને મસ્ત રાખડી મોકલાવી દીધી છે. કાવુબેને સિલેક્ટ કરી છે, નહીં કાવુબેન? તો પછી
તો હવે આગળનો શું પ્રોગ્રામ છે? હવે અમે જો હાંજ પડી જશે રસોઈ બનાવીશ. શું બનાવવાનું છે આજે? સેવ ટમેટા. સેવ ટમેટાનું શાક ને પરોઠા. પરોઠા ન હોય પાપડી. હા, પરોઠા કાવ્યા કહી દીધું એટલે બનાવ. બાકી જીભ તો એવી હરવર થાય ને ખાવામાં. જો એક દી પરોઠા ખાવા. જો કાવ્યાની જીભ જો કેમ થાય કહું. જો ઓ મિત્રો, જીભ બધાયની કાબુબેનની હરવડ થવા માંડી છે ને. જો આજનું વાતાવરણ આમ વરસાદનું જો આપણે તો છે ને કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. અત્યારે રહી ગયો છે પણ જો આ ગાડી આમ આખી ભીની છે ને વરસાદ ચાલુ જ છે. તો હવે દાદા શું કરે છે એ જોઈ લઈએ. કરે છે શું કરે છે એમ દાદા? જો રિયાઝ પૂરો કરી નાખ્યો છે અને એની ઓલી કવિતાની બે બુકે બહાર પડી છે, બરાબર ને? ખોઈલી નથી. વિમોચન હજી બાકી છે. વિમોચન બાકી છે, ઉદ્ઘાટન કરવાનું બાકી છે, પછી માર્કેટમાં મળશે. તો પુસ્તકનું નામ છે સારસ. હિન્દી ગઝલો અને કાવ્યોનું પુસ્તક છે. સારસ નામનું પુસ્તક છે. સ્ટોરી મિરર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે અને એ સ્ટોરી મિરરમાંથી એનો ઓર્ડર આપવાથી મળશે. સ્ટોરી મિલન કરીને એક સંસ્થા છે, એ સંસ્થામાંથી તમને મળી શકશે. એટલે આવી રીતે એના પુસ્તકો પણ કાવ્ય રચનાના બહાર પડ્યા છે પણ એનું હજી ઉદ્ઘાટન કરવાનું બાકી છે. તો ચાલો હવે આપણે પાછા નીચે જઈએ. જો પાછા આપણે નીચે આવી ગયા છીએ અને હવે ધારાનોય તહેવાર આવી ગયો છે. હાતમ આઠમ તારો તહેવાર નથી? હું થોડી કઈ પત્તે રમવા જાઉં છું. લે બોલો. મને પત્તા જોતા આવડે છે, હું રમવા નથી જાતી. અહીંયા કોઈ રમતુંય નથી. તમે કોણ ગામડામાં રહેતા હોય ને ત્યાં બધે રમતા હોય, તમે લોકો કોણ જાવ કરો? કોમેન્ટ કરજો. એટલે ભાઈ પત્તે કોઈ રમે છે કે નહીં? તીન પત્તી અહીંયા તો કોઈ રમે નહીં. એ બધે જો ફરવા આવી જાય, સાતમ આઠમ આવે ને એટલે બધા ફરવા વયા જાય. આપણે તમે લઈ જાઓ, હું તો ત્યાં રેડી જ છું. મેં તમને જો એમ કીધું તો સોમવાર જો મિત્રો અમારે છે ને બાજુમાં બીલીમોરા છે, તો ત્યાં છે ને શંકર ભગવાનનું મંદિર છે, સોમનાથ જેવું જ છે અને બહુ મોટો મસ્ત મેળો ભરાય. મને મેળામાં નથી લઈ જતા. તમે કઈ કયો હવે આને? મેળામાં ન જવાય, કારણ કે મેળામાં આવા વરસાદમાં જાવું, ઓલું રોડ ખરાબ હોય, કાદવ કિચન આવું બધું થઈ ગયું હોય ને એટલે મને ન મજા આવે. એટલે હું કાંઈ નહીં, તો રાજકોટનો મેળો કરવા લઈ જાઓ. એનું ભૂર્યું. તો તમારે બીલીમોરામાં ન જાવ હોય તો રાજકોટ લઈ જાઓ. રાજકોટમાં એવું છે નો પ્રોબ્લેમ. કે અત્યારે હાઈવે રોડ ખરાબ થઈ ગયા છે. બસમાં જાઉં, બસ પ્લેનમાં જાઉં, મુંબઈથી, સુરતથી, ક્યાંથી મને રાજકોટ પ્લેન જાય છે, પ્લેનમાં લઈ જાજો. એમાં શું છે? પ્લેનમાં છે ને મને બહુ બીક લાગે. પ્લેનમાં હું કોઈ દી બેહું નહીં ને બેહુંય નહીં. મને બહુ બીક લાગે છે. પ્લેન જોઈને જ બીક લાગે. એકવાર બેઠો તો ભગવાન યાદ આવી ગયા તા, હવે નથી બેહવું. જો તમને રોદા લાગે છે બરોબર, હા તમારી પથરી હલી છે, હા કાદવ કીચડ નડે છે, હા. મારી પાસે બેસ્ટ ઓપ્શન છે શું? ટ્રેન. જો ટ્રેનમાં એવું છે કે અત્યારે રિઝર્વેશન મળે નહીં. ને હું લોકલમાં ચડી જઈશ. લોકલમાં મને ન ફાવે છે. તમને આવતા મને તો ખાલી તું પૈસા દઈ એકલી દેજો. જઈ આય, વાંધો નહીં. ખાલી રોકડા મને આપી દેજો. એકલી જઈ. મેળામાં વાપરવાના ટિકિટના, એટલે હું ને કાવ્ય બે વયા જા. કાવ્યા તારે જવું છે? હું અહીંયા પીઝા ખાવા જવાનું. તમે જ્યાં જાવ ત્યાં જાજો. અમે મેળો કરવા. જો હું તમને બે ઓપ્શન આપું છું. બીલીમોરા લઈ જાઓ કે રાજકોટ લઈ જાઓ. બીલીમોરા અને રાજકોટ આ બે ઓપ્શનમાં મારી પાસે કોઈ ઓપ્શન નથી. તમારે ઓપ્શન ખાલી હા કે ના હા નાનો જ કહેવાનું છે, બે નામાં નાનો જ ઓપ્શન છે. નહીં, તમારે ખાલી હા કે હા જ કહેવાની, હા કે ના નથી કહેવાની. નહીં નહીં, નહીં એવું તો ચાલશે જ નહીં. તો તો થઈ બી જાય. ચાલો ક્યાં લઈ જાઓ મને કહો. હાલો આપણે જાસુ દુધિયા તળાવ, મને જ જાઓ, દાંડીના તરીએ, મને જ જાઓ, પછી આપણે કસબા પર મને જ જાઓ. સ્વામી નારાયણનું નહીં, મંદિર નથી છે. જાઓ, નથી જાઓ, મને ક્યાંય નથી જાઓ. ઈ આને લઈ જાઓ, એને બહુ જાવું હોય.
ગ્રીન મંદિરે જાય મમ્મી, ગ્રીન મંદિરે છે કાલે જ આ બધી જગ્યાએ લઈ જાશું. હવે જમવાનું બનાવી, બરાબર. તમારે તો જમવાનું બનાવી એટલે આગળ વધી પછી તો ચાલો મિત્રો, હવે તો આને ફરવા જવાનો પ્રોગ્રામ કર્યો ને ઘણા બધા ઓપ્શન દે છે કે આમાં લઈ જાઓ ને આમાં લઈ જાઓ. તમારે સાચું કહેજો, નીકળાય કે ન નીકળાય કોમેન્ટ કરજો, બરાબર છે. અને હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.